નમસ્તે બહેનો ધોરણ 12 સામાન્ય પ્રવાહ અર્થશાસ્ત્રમાં પ્રથમ ચેપ્ટર અર્થશાસ્ત્રમાં આલેખ. અગાઉના લેક્ચરમાં આલેખ એટલે શું, આકૃતિ એટલે શું એના વિશે વિસ્તૃતમાં અભ્યાસ કર્યો. ત્યાર પછીનો નવો ટોપિક આવે છે અસતત આવૃત્તિનું ઉદાહરણ. હવે અસતત આવૃત્તિનું ઉદાહરણ એટલે શું? અગાઉ આગલા વર્ષમાં માગનો નિયમ દરેક દીકરીઓ અભ્યાસ કરી ગયા છો કે વસ્તુની કિંમત જ્યારે ઘટે છે ત્યારે માંગમાં શું થાય છે? વધારો થાય છે. માગનો નિયમ દરેક બહેનો અભ્યાસ કરી ગયા કે અન્ય પરિબળો સ્થિર રહે તો વસ્તુની કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય છે. વિસ્તરણ થાય છે એટલે વધારો થાય છે. વિસ્તરણ થાય છે એટલે વધારો થાય છે. અને વસ્તુની કિંમત વધતા માંગનું સંકોચન થાય છે. સંકોચન એટલે માંગમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો કહેવાનો અર્થ એ છે કે વસ્તુની કિંમત જ્યારે સતત વધતી જાય છે ત્યારે માંગ ઘટી જાય છે. તો એ જ પ્રકારનું જે ઉદાહરણ છે અસતત આવૃત્તિનું ઉદાહરણ. હવે અસતત આવૃત્તિનું જે ઉદાહરણ છે એમાં આપણે બે બાબતો જોવાની છે: કિંમત અને માંગના એકમો. હવે કિંમત અને માંગના જે એકમો છે તમારા પાઠ્યપુસ્તકની અંદર પહેલું ચેપ્ટર પાના નંબર 2 ઉપર આપેલું છે. પાઠ્યપુસ્તકના પહેલું ચેપ્ટર પાના નંબર 2 ઉપર આપેલું છે કે અસતત આવૃત્તિનું ઉદાહરણ. એમાં કિંમત જ્યારે 1 રૂપિયો હોય છે કે કિંમત જ્યારે 1 રૂપિયો હોય છે ત્યારે માંગના જે એકમો છે એ 100 એકમની માંગ થાય છે. 100 એકમની માંગ થાય છે. 1 રૂપિયો કિંમત હોય છે ત્યારે 100 એકમની ખરીદી કરવામાં આવે છે. હવે કિંમત છે એ 2 રૂપિયા થઈ જાય છે. હવે 1 રૂપિયો હોય છે ત્યારે 100 એકમની માંગ થાય છે. 2 રૂપિયા હોય છે ત્યારે 80 એકમની માંગ થાય છે. સીધા 20 એકમ ઘટી જાય છે. 1 રૂપિયો હોય ત્યારે 100 એકમની માંગ થાય છે. 2 રૂપિયા હોય ત્યારે 20 એકમ ઘટી જાય છે. 80 એકમની માંગ થાય છે. હવે 2 રૂપિયામાંથી કિંમત છે એ સીધી 5 રૂપિયા થઈ જાય છે. હવે તમે જો અસતત એટલે કિંમતમાં વધઘટ, ઘટે વધે, વધે ઘટે, ઘટે વધે, વધે ઘટે, વધઘટ એ સતત શું છે? થયા કરે છે. તો 1 રૂપિયો હોય છે ત્યારે 100 એકમની માંગ થાય. 2 રૂપિયા હોય ત્યારે 80 એકમની માંગ થાય છે. 5 રૂપિયા વધી જાય છે. 2 રૂપિયામાંથી સીધા 3 રૂપિયા વધી જાય છે. એટલે 2 ને 3 5 રૂપિયા એ કિંમત થઈ જાય છે ત્યારે 70 એકમની માંગ થાય છે. કેટલા એકમની માંગ થાય છે? 70 એકમની. 5 રૂપિયા થઈ જાય છે. 2 રૂપિયા હોય છે ત્યારે 80 એકમની માંગ થાય છે. 5 રૂપિયા જ્યારે કિંમત હોય છે ત્યારે 70 એકમની માંગ થાય છે. 7 રૂપિયા હોય છે, 5 રૂપિયામાંથી સીધા 2 રૂપિયામાં પાછો વધારો થઈ ગયો. 2 રૂપિયામાં પાછો શું છે? વધારો. અસતત કિંમત વધે ઘટે, ઘટે વધે. એ સતત કિંમતમાં શું છે? વધારો થતો જાય છે. જેમ સમુદ્રની અંદર મોજા ઉછળે ને એમ કિંમતની અંદર એ વધારો થાય. સતત એ કિંમતમાં એ વધારો થતો જોવા મળે છે. સતત કિંમત એ વધે છે. કે 7 રૂપિયા જ્યારે કિંમત થઈ જાય છે ત્યારે 20 એકમની માંગ થાય છે. કેટલા એકમની? 20 એકમની. અને કિંમત 10 રૂપિયા થઈ જાય છે ત્યારે 10 એકમની માંગ થાય છે. આ છે અસતત આવૃત્તિનું ઉદાહરણ. પરીક્ષા માટે અગત્યનું નથી. પરીક્ષામાં કાંઈ પૂછાશે નહીં. એટલે કોઈ બહેનો ટેન્શનમાં રહેતા નહીં, ચિંતામાં રહેતા નહીં. માત્ર તમારા કોર્સમાં છે એટલે મારે અભ્યાસ કરવાની મારી નૈતિક ફરજ છે કે અસતત આવૃત્તિનું ઉદાહરણ. તો અસતત આવૃત્તિનું જે ઉદાહરણ છે ફરીથી સમજો કે 1 રૂપિયો હોય છે ત્યારે 100 એકમની માંગ. 2 રૂપિયા હોય છે ત્યારે 80 એકમની માંગ. 5 રૂપિયા હોય છે ત્યારે 70 એકમની માંગ.
7 રૂપિયા થઈ જાય છે ત્યારે 20 એકમની માંગ, 10 રૂપિયા થઈ જાય છે ત્યારે 10 એકમની માંગ જોવા મળે છે. આ બતાડે છે અસતત. આ શું બતાડે છે? અસતત. એમાં કોઈ કિંમતમાં સ્થિરતા જોવા મળતી નથી. કિંમત છે એ વધે છે, કિંમત છે ઘટે છે, કિંમત વધે ઘટે ઘટે વધે, એ સતત એ સતત શું છે? ચાલ્યા જ એ કરે છે. તો અસતત આવૃત્તિનું જે ઉદાહરણ છે, અસતત આવૃત્તિનું જે ઉદાહરણ છે એ ઉદાહરણ આપણે જોયા પછી સતત આવૃત્તિના ઉદાહરણો, સતત આવૃત્તિના ઉદાહરણો. તો સતત આવૃત્તિના જે ઉદાહરણ છે એ ઉદાહરણ પણ તમારા અભ્યાસક્રમના પાના નંબર 2 ઉપર છે, પહેલા ચેપ્ટરમાં, કે સતત આવૃત્તિના જે ઉદાહરણ છે એમાં આવકનો વર્ગ અને લોકોની સંખ્યા છે. આવકનો વર્ગ અને લોકોની સંખ્યા, કે કેટલાથી કેટલાની આવક હોય તો કેટલા લોકોને એનો લાભ મળે છે, કેટલા લોકોને એનો લાભ મળે છે. તો સતત આવૃત્તિના જે ઉદાહરણ છે એ ઉદાહરણમાં 10,000 થી 20,000ની જેને આવક મળતી હોય, 10,000 થી 20,000 સુધીની જે આવક મળતી હોય એવા લોકોની સંખ્યા 500ની છે. કે ભાઈ જેની આવક છે એ 10,000 થી માંડીને 20,000 સુધી, જેની આવક છે એ 10,000 થી માંડીને 20,000 સુધીની છે. તો એવા લોકોની જે સંખ્યા છે એ સંખ્યા કેટલી છે? 500ની છે. જ્યારે 20,000 થી 30,000ની આવક પ્રાપ્ત કરતા હોય, 20,000 થી 30,000ની આવક પ્રાપ્ત કરતા હોય એવા લોકોની સંખ્યા 300ની છે. પરીક્ષામાં પૂછાશે નહીં, તમારા અભ્યાસક્રમમાં છે એટલે મારી નૈતિક ફરજ છે એ વિદ્યાર્થીઓને મારે અભ્યાસ કરાવવો જરૂરી છે. તો 20,000 થી 30,000 સુધીની જે આવક છે એ આવકમાં લોકોની સંખ્યા કેટલી છે? 300ની છે. હવે 50,000 થી 1 લાખ સુધીની, બહુ સમજવા જેવી બાબત છે કે 50,000 થી 1 લાખ સુધીની આવક મળતી હોય એવો વર્ગના લોકોની સંખ્યા કેટલી છે? 100 લોકોની. કે સમાજમાં જે લોકો છે બહુ અલ્પ વર્ગ એવો છે કે જેને 50,000 થી 1 લાખ સુધીની જે આવક છે એ આવક મળતી હોય એવા લોકોની સંખ્યા કેટલી છે? 100ની છે. બરાબર? ફરીથી સમજો કે 10,000 થી 20,000 સુધીની આવક મેળવતા લોકોની સંખ્યા કેટલી છે? 500ની સતત. બરાબર? એ 500ની છે. પછી 20,000 થી 30,000ની જે આવક મળતી હોય, 20,000 થી 30,000ની આવક મળતી હોય એવા લોકોની સંખ્યા કેટલી છે? 300ની છે. પછી 50,000 થી 1 લાખ સુધી, 50,000 થી 1 લાખ સુધીની આવક મેળવતા લોકોની સંખ્યા કેટલી છે? 100 છે. તો આ બાબત એ બતાડે છે, આ બાબત એ બતાડે છે કે સમાજની અંદર અમુક જે વર્ગ છે એની આવક કેવી છે? સ્થિર છે, સતત છે, એમાં કોઈ વધઘટ થતી નથી. એમાં વિભાગ આવી જાય છે કે ભાઈ આટલાથી આટલા વર્ગના આટલી જ આવક હોય એટલે એ શું છે? સતતમાં એનો સમાવેશ થતો જોવા મળે છે. ત્યાર પછીનો ટોપિક આવે છે કે પરીક્ષા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવશે ને આવશે. પરીક્ષા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આ બે અગત્યના નથી. અસતત આવૃત્તિનું ઉદાહરણ અને સતત આવૃત્તિના ઉદાહરણો મેં ફરીથી આપણી બહેનોને કહું છું કે તમારા અભ્યાસક્રમમાં છે એટલા માટે મેં સમજાવ્યું. પરીક્ષા માટે આ બંને અગત્યનું નથી. હવે પરીક્ષા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત હવે પછી કન્ટિન્યુઅસ સળંગ ચાલુ થાય છે કે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ સમજાવો. 2 ગુણ માટે અગત્યનો પ્રશ્ન છે. 2 ગુણ માટે અગત્યનો પ્રશ્ન છે કે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું
મહત્વ સમજાવો. પરીક્ષા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 2 માર્કનો છે. તો અર્થશાસ્ત્રમાં આલેખ અને આકૃતિનું મહત્વ એ શું છે? તો અર્થશાસ્ત્રની અંદર આકૃતિ અને આલેખનું જે મહત્વ છે, અર્થશાસ્ત્રની અંદર જે આકૃતિ છે, જે આલેખ છે, એનું મહત્વ શું છે? તો એનું મહત્વ 6 રીતે છે તમારા અભ્યાસક્રમ પ્રમાણે. પણ આપના પ્રશ્ન પેપરમાં આ જો પ્રશ્ન પૂછાય, 2 માર્કનો પૂછાય, તો લખવાનો કેટલા? 4. એક મહત્વનો અડધો માર્ક છે, 0.5 અડધો માર્ક છે. તો અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું જે મહત્વ છે એ તમારા અભ્યાસક્રમ પ્રમાણે 6 રીતે, એમાં આપણે 6 રીતે જઈશું. આપણે 4 બાબત નહીં લઈએ, અભ્યાસ તમને પૂરેપૂરો કરવામાં આવશે. પણ 2 માર્કનો પ્રશ્ન પૂછાય તો તમારે મહત્વ કેટલા લખવાના? 4 લખવાના. એમાં પહેલું મહત્વ એ છે કે અર્થશાસ્ત્રમાં આલેખ અને આકૃતિનું જે મહત્વ છે એમાં પહેલી બાબત એ દર્શાવે છે કે અઘરો ને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. બહુ સમજવા જેવી બાબત છે કે અર્થશાસ્ત્રની અંદર જે આકૃતિ છે અને જે આલેખ છે એ બહુ અગત્યતા ધરાવે છે. બહુ અગત્યતા એ ધરાવે છે. હવે બહુ અગત્યતા શું કામ ધરાવે છે? કે 6 રીતેમાં પહેલું મહત્વ એ છે કે અર્થશાસ્ત્રમાં જે કોઈ અભ્યાસ અઘરો લાગતો હોય કે અટપટો લાગતો હોય, અટપટો મૂંઝાઈ જાય મને કે આનું કેમ કરવું, હવે મૂંઝાઈ ગયા. તો આવી જ્યારે પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થાય કે અર્થશાસ્ત્રમાં અઘરો અને અટપટો લાગતો જે અભ્યાસ છે એ આકૃતિ દ્વારા સરળ બને છે. આકૃતિ જ્યારે દોરવામાં આવે છે ત્યારે એ અભ્યાસ કેવો બને છે? એકદમ સરળ બની જાય છે, સરળ બને છે. અને આલેખ દ્વારા એ વધુ સ્પષ્ટ થાય છે. આલેખ દ્વારા જે છે એ વધુ ને વધુ શું છે? સ્પષ્ટ થાય છે. હું આલેખ દોરીશ એટલે આપણી બધી બહેનોને હું સમજાવીશ. હવે પછી આલેખ જ ચાલુ થાય. તો અર્થશાસ્ત્રની અંદર તમે જુઓ કે આકૃતિ દ્વારા એ સરળ બને છે. આકૃતિ દ્વારા અર્થશાસ્ત્રનો જે અભ્યાસ છે, અઘરો અભ્યાસ હોય, અટપટો હોય, ડિફિકલ્ટી હોય કે હા આનું શું કરવું, મૂંઝાઈ ગયા, આવી જ્યારે પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થાય, સર્જન થાય, ત્યારે આ આકૃતિને આલેખ છે ને, આકૃતિને આલેખ એ ગ્લુકોઝનું કામ કરે છે, ઓક્સિજનનું કામ કરે છે. કે કોઈ પણ જે વ્યક્તિ છે એને આકૃતિ દ્વારા એ અભ્યાસ કેવો બને છે? સરળ બને છે. અને આલેખ દ્વારા એ વધુ શું છે? સ્પષ્ટ થતું જોવા મળે છે. આ 6 રીતે જે મહત્વ છે એમાં આપણે પહેલું મહત્વ આપણે જોયું. બીજું મહત્વ એ છે કે અર્થશાસ્ત્રમાં આવતા કેટલાક જે પરિબળો છે, કે અર્થશાસ્ત્રની અંદર આવતા કેટલાક જે પરિબળો છે એ પરિબળો જુદા જુદા વર્ષના વલણો સહેલાઈથી એક જ આકૃતિ અથવા આલેખમાં જોઈ શકાય છે. હવે ઘણીવાર પરિસ્થિતિ એવી બને કે અર્થશાસ્ત્રની અંદર કેટલીક બાબતો એવી હોય. હવે પ્રશ્ન એ થાય બહેનોને કે મહેતા સાહેબ તમે એવો શબ્દ બોલ્યા કે અર્થશાસ્ત્રમાં કેટલીક બાબતો એવી હોય, તો એને આકૃતિને આલેખ દ્વારા જુદા જુદા વર્ષની અંદર એ દર્શાવી શકાય છે. તો કેટલીક બાબતો એટલે કે ધારો કે ગ્રામીણ વસ્તીનું પ્રમાણ કેટલું છે, શહેરી વસ્તીનું પ્રમાણ કેટલું છે, સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે, નિરક્ષરતાનું પ્રમાણ કેટલું છે, બેરોજગારીનું પ્રમાણ કેટલું છે, ત્યાર પછી ગરીબીનું પ્રમાણ કેટલું છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે આકૃતિને આલેખનું બીજું મહત્વ એ છે કે અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોમાં જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી, જુદા જુદા વર્ષ હોય. ધારો કે 1951 થી 1955 હોય, 1955-56 થી 1955-56 થી 1965-66 હોય. આવા જુદા જુદા વર્ષની અંદર જે વલણો છે એ સહેલાઈથી
આકૃતિને આલેખ દ્વારા શું છે સમજી એ શકાય છે. આ સેકન્ડ મહત્વ છે. ત્રીજું મહત્વ એ છે કે અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રોમાં જે કાંઈ ફેરફારો થાય છે, દુનિયાનો કોઈ પણ દેશ હોય, દુનિયાનો કોઈ પણ દેશ હોય, ચાહે વિકસિત દેશ હોય, વિકાસશીલ દેશ હોય કે અલ્પ વિકસિત દેશ હોય. હવે દુનિયાના વિકસિત દેશો, હવે દુનિયાના વિકસિત દેશો અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જર્મની, જાપાન, નોર્વે, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ અને ચીલી, આ વિશ્વના વિકસિત દેશો છે. અને વિકસિત જે રાષ્ટ્ર આવે, જ્યાં શબ્દ વિકસિત રાષ્ટ્ર આવે એટલે કોમર્સની દરેક બહેનોએ સમજી લેવાનું કે ત્યાં રાષ્ટ્રીય આવક કેવી હોય? ઊંચી. રાષ્ટ્રીય આવક કેવી હોય? ઊંચી. હવે જ્યાં રાષ્ટ્રીય આવક ઊંચી હોય ત્યાં માથાદીઠ આવક કેવી છે? ઊંચી જોવા મળે છે. દુનિયાનો કોઈ પણ દેશમાં જે વિકસિત દેશ જ્યાં નામ આવે, કોમર્સની દરેક બહેનોએ આ બાબત બહુ ખ્યાલ રાખજો. સિમ્પલ નિયમ છે, ખાસ કરીને તમે જુઓ, સિમ્પલ નિયમ એ છે કે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવક કેવી હોય છે? ઊંચી હોય છે. હવે રાષ્ટ્રીય આવક વિકસિત દેશોની ઊંચી હોય છે એટલે માથાદીઠ આવક પણ કેવી હોય છે? ઊંચી જોવા મળે છે. હવે માથાદીઠ આવક એટલે શું? આખું સેક્શન છે, આખું સેક્શન છે. આર્થિક વિકાસ રૂપી જે સીડી છે, આર્થિક વિકાસ રૂપી જે સીડી છે એ સીડીના અમુક પગથિયા છે. આર્થિક વિકાસ રૂપી જે સીડી છે ને એ આર્થિક વિકાસ રૂપી સીડીના કેટલાક પગથિયા છે. હવે કેટલાક પગથિયા છે એમાં પહેલું પગથિયું છે ઉત્પાદન. પહેલું પગથિયું કયું છે? ઉત્પાદન છે. પ્રથમ પગથિયું ઉત્પાદન. ઉત્પાદન. હવે ઘડી પર તમને એમ થશે કે મહેતા સાહેબ તમે હમણાં તો કહેતા હતા કે રાષ્ટ્રીય આવક વધે તો માથાદીઠ આવક વધે, પણ મારો કહેવાનો તાત્પર્ય એ છે, હેતુ એ છે કે રાષ્ટ્રીય આવક એમને વધતી નથી. રાષ્ટ્રીય જે આવક છે, નેશનલ જે ઇન્કમ છે, એમને વધતી નથી. રાષ્ટ્રીય આવકનો આધાર ઉત્પાદન ઉપર છે. કોના ઉપર છે? ઉત્પાદન ઉપર. ઉત્પાદન કેટલા ક્ષેત્રમાં? 2 ક્ષેત્રની અંદર. એના પાછળ વિભાગ પડી જાય. એના પાછળ ઉત્પાદનના પાછળ શું છે? વિભાગ પડી જાય. ઉત્પાદનના વિભાગ કેટલા પડે? 2 વિભાગ પડે, કૃષિ ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્ર. હવે કૃષિ ક્ષેત્રની અંદર 26%, ખેતી ક્ષેત્રની અંદર 26% અને ઔદ્યોગિક ક્ષેત્રની અંદર 74%. બહુ સમજવા જેવી બાબત છે કે ઉત્પાદન છે એ ઉત્પાદન, ઘણા લોકો એમ કે બસ ઉત્પાદન ઉત્પાદન ઉત્પાદન. અરે ભાઈ, ઉત્પાદન ને 2 વિભાગની અંદર વહેંચવામાં આવે. 2 વિભાગ એટલે પ્રથમ જે વિભાગ છે એ કૃષિ ક્ષેત્ર છે અને દ્વિતીય જે વિભાગ છે એ ઔદ્યોગિક ક્ષેત્ર છે. હવે પ્રથમ જે વિભાગ કૃષિ ક્ષેત્ર જે છે એમાં 26% છે અને ઔદ્યોગિક ક્ષેત્રનો જે હિસ્સો છે એ 74% છે. હવે તમે દરેક બહેનો તમે જો, 26 + 74 = 100, બરાબર? 100% થઈ ગયા. તો એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે વિશ્વની મોટા ભાગની જે ખેતી છે એ કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં જે હિસ્સો છે, હિસ્સો એટલે જે ફાળો છે, એ કેટલા ટકા છે? 26%. ઔદ્યોગિક ક્ષેત્રનો જે હિસ્સો છે એ હિસ્સો કેટલા ટકા છે? 74% જેટલો જોવા મળે છે. હવે તમે જુઓ કે ઉત્પાદન વધે ને તો રાષ્ટ્રીય આવકમાં શું થાય? વધારો થાય. ઉત્પાદન વધે તો રાષ્ટ્રીય આવકમાં શું થાય? વધારો થાય. હવે રાષ્ટ્રીય આવક વધે, મેં હમણાં જ કહ્યું કે આર્થિક વિકાસ રૂપી જે સીડી છે એ સીડીના કેટલાક પગથિયા છે, કેટલાક ચરણ છે. એ ચરણમાં પહેલું જે ચરણ છે એ ઉત્પાદન, બીજું ચરણ રાષ્ટ્રીય આવક અને ત્રીજું જે પગથિયું છે, જે ચરણ છે એ માથાદીઠ આવકમાં શું છે? વધારો છે. માથાદીઠ આવક, દરેક બહેનો સમજો કે માથાદીઠ આવક એમને વધતી નથી.
માથાદીઠ જે આવક છે એ માથાદીઠ આવક એમને વધતી નથી. રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો માથાદીઠ જે આવક છે એ માથાદીઠ આવકમાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. હવે આપણી બહેનોના પ્રશ્ન એ થાય કે માથાદીઠ આવક કેવી કોને? માથાદીઠ આવક છે એ કેવી કોને? તો માથાદીઠ આવકની જે સંકલ્પના છે, જે વ્યાખ્યા છે એ ઇકોનોમિક્સમાં આ પ્રકારની છે કે દેશની એ કુલ જે રાષ્ટ્રીય જે આવક છે, વ્યાખ્યાના શબ્દો ઉપર ધ્યાન આપજો કે માથાદીઠ આવક આપણે કોને કહેશું? કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ જનસંખ્યા વડે ભાગતા પ્રત્યેક વ્યક્તિ દીઠ જે સરેરાશ આવક મળે છે એને શું કહેવામાં આવે છે? માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે. હવે એક ઇકોનોમિક્સનો એક નિયમ છે, પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્રનો આખો સિદ્ધાંત છે, નિયમ છે. નિયમ શું છે? કે વ્યક્તિની માથાદીઠ આવક વધે છે, વ્યક્તિની માથાદીઠ આવકમાં જ્યારે વધારો થાય છે ત્યારે એની ખરીદ શક્તિમાં શું થાય છે? વધારો થાય છે. ખરીદ શક્તિ વધે છે, પકડાતો નથી. વ્યક્તિની આવક વધે ને, વ્યક્તિની આવક વધે એટલે ખરીદ શક્તિમાં વધારો થાય. દાખલા તરીકે માની લો કે મારી આવક મહિને 5,000 છે, એ 5,000માંથી સીધા 95,000 આવક થઈ જાય એટલે મારી ખરીદ શક્તિમાં શું થાય? વધારો. કોઈ વ્યક્તિ એના બાવડું પડે, અરે મહેતાભાઈ તમારે ખરીદી કરવા જવા નથી, બે તેમ કે ના મારે ખરીદી કરવી છે. તો એ ઇકોનોમિક્સનો આખો નિયમ છે કે વ્યક્તિની માથાદીઠ આવકમાં જ્યારે વધારો થાય છે ત્યારે ખરીદ શક્તિમાં શું થાય છે? વધારો. હવે ખરીદ શક્તિ વધે છે, ખરીદ શક્તિ વધે છે એટલે જીવન ધોરણમાં શું થાય છે? સુધારો. હવે ખરીદ શક્તિ વધે એટલે જીવન ધોરણની અંદર એ સુધારો થાય છે, જીવન ધોરણ સુધરે છે. જીવન ધોરણ આખું જે સુધરે છે, જીવન ધોરણ સુધરે છે એટલે આર્થિક જે વિકાસ છે એ આર્થિક વિકાસ થતો જોવા મળે છે. એટલે હવે આપણી દરેક બહેનોને ખ્યાલ આવી ગયો કે આર્થિક વિકાસ એમનેમ થતો નથી. પહેલું પગથિયું ઉત્પાદન, બીજું રાષ્ટ્રીય આવક, ત્રીજું માથાદીઠ આવક, પછી માથાદીઠ આવક વધે એટલે ખરીદ શક્તિ વધે, ખરીદ શક્તિ વધે એટલે જીવન ધોરણ સુધરે, અને જીવન ધોરણ સુધરે એટલે આર્થિક જે વિકાસ છે એ આર્થિક વિકાસ થતો જોવા મળે છે. તો અર્થશાસ્ત્રમાં આકૃતિના આલેખનું જે મહત્વ છે, અર્થશાસ્ત્રની અંદર જે આકૃતિ છે, જે આલેખ છે એનો મહત્વમાં બીજી બાબતમાં બહેનો અને બીજી બાબતમાં અને ત્રીજી બાબતમાં આપણે એ જોયું કે બીજી બાબતમાં આપણે એ જોયું કે જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી એક જ આકૃતિમાં અને આલેખમાં જોઈ શકાય છે. ત્રીજી બાબત, અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં જે કાંઈ ફેરફારો થાય છે, દેશના અર્થતંત્રમાં જે વિવિધ જે ફેરફારો થાય છે એ ફેરફારો આપણે સમજી શકીએ છીએ. તો અર્થશાસ્ત્રમાં આકૃતિને આલેખનું મહત્વ શું છે? અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ શું છે? તો અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ 6 રીતે છે. એમાં અત્યાર સુધી આપણે 3 રીતે જોયું. 3 રીતમાં પહેલી બાબત આપણે એ જોઈ કે અર્થશાસ્ત્રનો અભ્યાસ જે કોઈ અઘરો હોય કે અટપટો હોય એ આકૃતિ દ્વારા સરળ બને છે, આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. આ પહેલું મહત્વ. બીજું મહત્વ કે અર્થતંત્રમાં આવતા કેટલાક જે પરિબળો છે એ જુદા જુદા વર્ષના વલણો પરથી સહેલાઈથી આકૃતિ અને આલેખ દ્વારા શું છે? સમજી શકાય છે, જોઈ શકાય છે. આકૃતિ અને આલેખ દ્વારા સમજી પણ શકાય છે અને જોઈ પણ શકાય છે. ત્રીજી બાબત બહેનો આપણે એ જોઈ કે અર્થતંત્રના વિવિધ જે ક્ષેત્રો છે, દેશના અર્થતંત્રના જુદા જુદા જે ક્ષેત્રો છે એ ક્ષેત્રોમાં જે કોઈ ફેરફારો થાય એ ફેરફારોને આપણે જાણી શકીએ છીએ. દેશના અર્થતંત્રમાં જે કાંઈ ફેરફારો જુદા જુદા ક્ષેત્ર, હવે જુદા જુદા ક્ષેત્ર આવે એટલે હું આપણા દેશની વાત કરું, ભારતની જ વાત કરું, દુનિયાના બીજા દેશની આપણે વાત કરતા નથી. હું માત્ર આપણા દેશ ભારતની જ વાત કરું કે ભારતીય અર્થતંત્ર 3 ક્ષેત્રની અંદર વર્ગીકૃત છે. આપણા દેશનું જે અર્થતંત્ર છે, ભારતીય જે અર્થતંત્ર છે એ 3 ક્ષેત્રની અંદર વિભાજિત છે, વર્ગીકૃત છે. 3 ક્ષેત્ર એટલે પ્રાથમિક ક્ષેત્ર, પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવાનું ક્ષેત્ર.
પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવાનું ક્ષેત્ર. આ તમામ પ્રાથમિક જે ક્ષેત્ર છે એ પ્રાથમિક ક્ષેત્રની અંદર ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકાનો ઉછેર અને જંગલોમાં પ્રાપ્ત થતી જે પેદાશો છે એ બધાનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રની અંદર થાય છે. પછી પ્રાથમિક ક્ષેત્ર, પછી માધ્યમિક જે ક્ષેત્ર છે એ માધ્યમિક ક્ષેત્રની અંદર જે નાના જે ઉદ્યોગો છે, સુતરાઉ કાપડના ઉદ્યોગ છે, ઇલેક્ટ્રિક કે ઇલેક્ટ્રોનિકના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોનો સમાવેશ થાય. પછી ત્રીજું આવશે સેવાનું ક્ષેત્ર. સેવાનું જે ક્ષેત્ર છે, ભારત જેવા વિકાસશીલ દેશની અંદર સૌથી વધારે રોજગારી પૂરી પાડતું જો કોઈ ક્ષેત્ર હોય તો તે સેવાનું ક્ષેત્ર છે. તો સેવા ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય? વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, બેન્કિંગ, પ્રવાસ, વીમો, મનોરંજન, ગેસ, વીજળી, આ તમામે તમામ જે બાબતો છે એ તમામે તમામ બાબતનો સમાવેશ સેવા ક્ષેત્રની અંદર એ જોવા મળે છે. તો અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું જે મહત્વ છે એ 6 રીતે છે. એમાં ત્રીજું મહત્વ આપણે એ જોઈ રહ્યા છીએ કે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં જે કોઈ ફેરફારો થાય છે એ ફેરફારોને સહેલાઈથી આપણે શું છે સમજી શકીએ છીએ. વિવિધ ક્ષેત્રો એટલે ક્ષેત્ર કેટલા છે? 3 ક્ષેત્ર. કેટલા છે? 3 ક્ષેત્ર છે. પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવાનું ક્ષેત્ર. તો વિદ્યાર્થીની બહેનો, અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ સ્પષ્ટ કરો. એમાં 6 બાબતો છે. 6 બાબતોમાંથી અત્યાર સુધી આપણે 3 બાબતો સુધી સવિસ્તર શું કર્યા? અભ્યાસ કર્યા. તો બહેનો, આજના લેક્ચરની અંદર અહીં સુધી અભ્યાસ કરો. આવતા લેક્ચરની અંદર અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું જે મહત્વ જે 6 રીતે છે એમાં 4થા મહત્વથી આપણે અભ્યાસક્રમની શુભ શરૂઆત કરીશું. અહીં સુધી અભ્યાસ કરો. વધુ અભ્યાસ આવતા પહેલા આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર.